નૃસિંહ ભગવાને હિરણ્યાક્ષ કશિપુનો વધ કર્યો અને હિરણ્યકશિપુને મારી ભગવાન શાંત થતા નથી. અતિશય ક્રોધ આવ્યો છે. પેલા તો બધા ભગવાનો, દેવતાઓ, ઋષિ મુનિઓ બધા આવીને પેલા ભગવાનના દર્શન કર્યા અને દર્શન કરી જેવી ભગવાને નૃસિંહ સ્વરૂપમાં ગર્જના કરી, બધા ગભરાયા. ભગવાનને શાંત કરવાનો બધાએ પ્રયત્ન કર્યો, પણ કોઈ ભગવાનને શાંત કરી શકતું નથી. અંતે લક્ષ્મીજીને બોલાવવામાં આવ્યા. લક્ષ્મીજીને કીધું કે તમે તમારા પતિ છે એમને શાંત કરો. જેવા લક્ષ્મીજી સામે આવ્યા અને લક્ષ્મીજીએ આ વિકરાળ સ્વરૂપ ભગવાનનું જોયું અને ફરીથી ભગવાને જે આ ગર્જના કરીને લક્ષ્મીજી મૂર્છિત થયા, ગભરાયા અને મૂર્છિત થયા. બધા દેવતાઓએ અથાગ પ્રયત્ન કર્યા, પણ ભગવાનને કોઈ શાંત કરી શકતું નથી. અંતે વિચાર કર્યો કે જેના માટે આવ્યા છે આપણે એને કહીએ, જેને બોલાવ્યા છે, જેના કાર્ય કરવા માટે ભગવાન આવ્યા છે, આપણે એને કહીએ. બધાએ પ્રહલાદજીને આગળ કર્યા છે. પ્રહલાદજીને કીધું, બ્રહ્માજીએ કીધું, બેટા તું જઈ અને પ્રભુને શાંત કરી. ધીરેથી પ્રહલાદજી નજીક આવ્યા. પ્રહલાદજીએ ભગવાનની સામું જોયું પણ ડર્યા નથી, કારણ કે આ તો પિતા છે, જગતતાજ, જગત પાલક હાર. પ્રહલાદજીને ખબર છે કે મારા માટે આવ્યા છે, મેં બોલાવ્યા ને આવ્યા છે, એટલે ભય ન લાગ્યો. અને પ્રહલાદજી આવી અને ભગવાનની સ્તુતિ કરી છે. આવો આપણે સર્વે ભગવાનની સ્તુતિ કરીએ. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતા મતયો વચસાં પ્રગામિ નારાધિતું પ્રહલાદજીએ કાલી ઘેલી ભાષામાં ભગવાનની સ્તુતિ કરી છે. પ્રહલાદજીએ કીધું કે બ્રહ્મા દયા સુરગણા મનુ મુનયોથ સિદ્ધા. હે ભગવાન, તમને બ્રહ્માજી જેવા દેવતાઓ શાંત નથી કરી શક્યા. સુરગણા, સુરગણાનો અર્થ છે સુર એટલે દેવતાઓ, ગણા એટલે બધા એક સાથે આવીને, એક સાથે સમૂહ હોય એને ગણ કહેવાય. આપણે ભગવાન ગણપતિને શું કહીએ છીએ? ગણપતિ. ગણપતિ એટલે ગુણાનામ ઈશઃ અને ગણાનામ ઈશઃ ઇતિ ગણેશ. એટલે સુરગણા, સુરગણાનો અર્થ છે કે બધા દેવતાઓએ આવી એક સાથે આવીને ભગવાનની સ્તુતિ કરી. પ્રહલાદજી કહે છે કે ભગવાન, તમને બ્રહ્માદિ દેવતાઓ શાંત કરી શક્યા નથી. સારા સારા સિદ્ધો મુનિઓ બધાએ તમને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તમે શાંત થતા નથી. તો હે પરમાત્મા, હું તો નાનું બાળક છું. બાળક છું એટલું જ નહીં, પણ અસુર કુળમાં ઉત્પન્ન થયો છું. અસુર કુળમાં ઉત્પન્ન થયેલો બાળક, પરમાત્મા હું તમને કેમ શાંત કરી શકું?
આપથી, ધનથી નહીં, રૂપથી નહીં, તેજથી નહીં, બળથી નહીં, કોઈ પણ રીતે ભગવાન તમને હું કઈ રીતે શાંત કરી શકું? તમે માત્ર જ્ઞાનથી પ્રસન્ન થાઓ છો. હે પરમાત્મા, હું તમને કઈ રીતે પ્રસન્ન કરું? નાનું બાળક, હું તમને શું સ્તુતિ કરું? પણ પ્રહલાદનો અર્થ છે પ્ર વત્તા હલાદ. હલાદનો અર્થ થાય એકદમ જે શીતળ હોય. ખાલી શીતળ હોય એવું જ નહીં, પણ પ્ર જે ક્યારેય ગરમ ન થાય, જે ક્યારેય વધારે ઉકળે નહીં, એકદમ શાંત રહે, એને કહેવાય પ્રશાંત. શાંત તો આખી દુનિયા હોય, પણ પ્રશાંત બહુ ઓછા હોય. જેને કોઈ પણ પ્રકારનો ક્રોધ નથી, કોઈ પણ પ્રકારનો આવેશ નથી, એ છે પ્રહલાદ. જેનું હૃદય એકદમ શીતળ છે. અને શીતળ હૃદયથી પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરી. એટલે સ્તુતિના શબ્દો ધીરે 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 જેમ જેમ ભગવાનના કર્ણની અંદર ગયા, તેમ ભગવાન ધીરે ધીરે એનો ક્રોધ છે શાંત થતો ગયો. અને એકદમ ક્રોધ શાંત થયો. પ્રહલાદજીને ભગવાને પોતાના ખોળામાં બેસાડ્યા. ખાલી ખોળામાં બેસાડ્યા એટલું જ નહીં, પણ જેમ સિંહણ પોતાના બાળકને ખોળામાં બેસાડી, પોતાની પાસે બેસાડીને જેમ પોતાની જીભથી વાલ કરે, તેમ પરમાત્માએ પોતાના ખોળામાં બેસાડીને પ્રહલાદજીને પોતાના જીભથી ચાટવા લાગ્યા. અને એકદમ શાંત થયા. આ એક જ ભક્ત અને ભગવાનનો સંપ્રદાય એવો છે કે જ્યાં પરમાત્મા સ્વયં પોતે પોતાના ભક્ત પાસે ક્ષમા યાચના કરે. આપણે બધા તો ભગવાનની સ્તુતિ કરતા હોઈએ, પણ આપણું જીવન ચારિત્ર્ય, આપણી ભક્તિ એવી હોવી જોઈએ કે ભગવાન કદાચ આપની પાસે આવીને ભગવાન એમ કે ભાઈ મારાથી કદાચ મોડું થયું હોય તો મને ક્ષમા કરજે. અહીંયા ભગવાને સામે પ્રહલાદજીને જવાબ આપ્યો છે. ક્વેદં વપુ પચવયા સુકુમારનેતા ક્વેદા પ્રમકૃતદા आलोकितं सकलने तद्भूतपूर्व शन्तव्यमङ्गयजिने समये ભગવાને કીધું કે બેટા, તારા આ કોમળ શરીર પર એ યાતતાઈએ, એ રાક્ષસે કેટલા બધા પ્રહાર કર્યા, તને બહુ કષ્ટ આપ્યું. અને મેં તારી કસોટી કરવા માટે તને એ જે કષ્ટ છે એ સહન કરવા દીધા. દારૂણ યાતનાએ, બહુ બધી યાતનાઓ સહન કરી. મેં તારી બહુ કસોટી કરી. હે પુત્ર, તારી કસોટી કરવા છતાંય તારી નિષ્ઠામાં કોઈ પરિવર્તન ના આવ્યું, તારી નિષ્ઠા ડગી નહીં. કેટલી બધી કસોટી થઈ. મેં તારી વારે ચડવામાં થોડું મોડું કર્યું. હે બેટા, મેં આવવામાં થોડો વિલંબ કર્યો, અને મેં જે વિલંબ કર્યો ને એના માટે હું તારી પાસે ક્ષમા માંગુ છું. ભગવાને સ્વયં પ્રહલાદજી પાસે ક્ષમા માંગી છે. क्षन्तव्यमंग यदि में समये विलंब
મેં આવવામાં જે મોડું કર્યું છે અથવા તો તને બચાવવામાં કદાચ મારાથી જે મોડું થયું છે ને એના માટે તું મને ક્ષમા કરજે. ક્ષંતવ્યમ સમયે વિલંબ, સમયમાં વિલંબ કર્યો એના માટે તું મને ક્ષમા કર. આટલા શબ્દ સાથે ભગવાનના આંખની અંદરથી અસુરની ધારાઓ વહેવા લાગી. એક પૃષ્ટિ સંપ્રદાય અને એક વૈષ્ણવ સંપ્રદાય એવો છે કે જેમાં ભગવાન સ્વયં પોતાના ભક્તો પાસેથી ક્ષમા માંગે કે બેટા મને ક્ષમા કરજો. તમારી ભક્તિ એટલી પરાકાષ્ઠા સુધી હોવી જોઈએ, એટલી નિષ્ઠાવાન હોવી જોઈએ કે કદાચ ભગવાન તમારી પાસે આવે ને તો ભગવાનનું હૃદય તમને જોઈને કરુણાથી ભરાઈ જાય.